પેલા આગેવાનના ઘેર જવાનું હતું ને ખેતરમાં કોમ હતું બહુ કોમ કરીને હવે આગેવાનના ઘેર જવું હોય અને આગેવાનની જોડે ફરિયાદ કરી છે જેનાજીનો ત્રાસ વધી ગયો હોય જેનાજીની કોક તો દવા કરવી જ પડે કે કોઈ મેળ આવે નહીં બધાને ગોમમાં હેરાન તો બહુ કરે છે ઓ આગેવાન હા ભીખાજી શું થયું ચોપડ્યા લા જેઠાલાલ ઘેર જાતો તો કાલે રાબડમ જવાનું ને એટલે આપણે જેનાજીનો ત્રાસ વધી ગયો છે કેમ શું થયું દારૂ પીને ગોમમાં બધાને મારે છે દારૂ પીને ના હોય તો આપણે બધાને ગોમ વાળું બોલાવી લો ને અમને કેમની વાત હા હું પેલો ઊંઘ્યો તો ને આપણે જેઠાલાલ વાત કરીએ પેલો ઊંઘ્યો તો ખાટલામાં ઊંધો પાડ્યો મને ના હોય ઊંઘેલા ને લે આ તારી આ જેનાજી તો બડા દારૂ પીવે જેઠાલાલ તો ઊંઘ્યા છે ઓ જેઠાલાલ બોલો ખુદી ભીખાજી આપણે જેનાજી નો બહુ યાર ત્રાસ વધી ગયો યાર દારૂ પીને યાર ગોમ વાળા બધાને હેરાન કરે મને પેલા દાડે રાતે ભૂઈ ગયો તો હું ને મારો ખાટલો ધરકા દીધો મને ના હોય ખાટલો ધક્કો દીધો ઓય મને લાગ્યું કે ઢેચણ માં એટલો ભૂઈ ગયો યા તારી તો આપણે પેલા જેનાજીને બધાને બોલાવી લાવીને આપણે એમની વાત છે હેડો જેનાજી મને કહેતા હતા કે બહુ હેરાન કરે છે મને રાતે તેમનો બંદોબસ્ત કરવો પડશે હવે લો હેડો આખો દારૂ ગોમમાં દારૂ લે પી પીને યાર જેઠાલાલ ભીખાજી આ મને પેલા તો હેઠો પાડે માં ઢેચણ ભાઈ ગયો મને તો ઊંધો પાડ્યો તો મેં તો બે વેંટાળી પછી તો હોવે જબર ભમાયા એમનો કાકો પણ દારૂ લેતો ને હવે એ પણ દારૂ લે કહેવત મને કીધું કે બાપ એવા બેટા ના દેવા ટેટા આપડે બાબુલાલના ઘેર જઈને પૂછીએ હાવ હેડો નક્કી બાબુલાલ ને હેરાન કર્યા જશે એમને કર્યા છે ને યાર આખા ગોમમાં હેરાન કર્યા આ ઊંઘે ને બાબુલાલ તો બાબુલાલ લાઈટે ચાલુ કરતા નહીં શી ખબર આ બાબુલાલ લાઈટ બિલ વધી જાય તો શું એલા પંખો હે લાઈટ જ બંધ હે એ બાબુલાલ લાઈટ તો કરે યાર આ તો ઊંઘી ગયા થઈ બાબુલાલ હા ઉભા થો કે આપો જેનાજીન ત્રાસ વધી ગયો અત્યારે મારી ભેગો એને બે પાટા સોરી ને લાફો સોરી લઈને જતા રહ્યો તો હંતે ગયો તો ના હોય લે આ તારી હેડજો એમને કે કરી બહુ ત્રાસ વધી ગયો હોય ગોમમાં હવે એના પગ ભાગો પગ તો ભાગવા ઓ પીના હતા પીના હતા ના અહીંયા ઉમાર્યું હતું ને મને આમ દેવા વાળું જ કર હું કૂદી ગયો ના હોય તો હવે હેડો હવે એમને ઘેર આવજો આજે પાક્કો બંદોબસ્ત કરવો પડશે નકર ગામ વાળા કાલ ઉઠીને કેવું કે તમારા ભાઈ જોજો કેવા હે એ વળી રોજ રોજ થોડી આવું હોય યાર જેનાજી આવતા કે જેનાજી તો જેનાજી લે ઊંઘી ગયા હા હું થયું આગેવાન આ પેલા જેનાજીનો ત્રાસ બહુ વધી ગયો હે સાચી વાત છે યાર હું અને પેલા દાડો હતો ને જો તો હું ને મારો છોકરો બબલુ તે પેલા હું થયું તું લે મને ઉપાડી નાઈ જતા ના હોય નાઈ જતો હો ને ઉપર નાઈ ગયા ઈ દારૂડાનો બહુ ત્રાસ વધી ગયો હે યાર તને વાજ્યું તું નતું અમે વાજ્યું હતા અને બબલુ એકલો ઊંઘ્યો તો ને પાછળ થી ખેંચીને ધોળ્યો તો ઈ તો પછી મેં બે થાકો છોડી ઈ પછી કે હું તો જવું કે પેલા ભીખુડાને હેરાન કરવા એટલે પછી કન જતા રહ્યા અને બબલુ મારું ખેંચીને લઈ જતા ભીખાજીને ભાઈ આનંદ કર્યો ભાઈ ભીખાજીને હેરાન કર્યા છે કર્યો તો તમને હેરાન ઓએ ઊંધો પાડે મન તો આગેવાન એનો બહુ ત્રાસ વધી ગયો એનો ગમો ત્રાસ તો વધી ગયો હતો હવે એના માટે એ ચોંસ હશે પ્યાર ઈ ચોક અડધે જ બેઠો હશે બીજા કશે નહીં હોય તો હેડો હશે એનો ડોક્ટર છે, એનો પાક્કો બંદોબસ્ત કરી આપણે એનો પાક્કો ગોમમાં ત્રાસ તો વધી ગયો ગોમો ત્રાસ એનો વધી ગયો ને બધા તમને હેરાન કર્યા હતા મેં તો ભય નાખ્યો તો એટલે અમને ભય નાખ્યા તો કોહેડો લે આ તો મને ખબર નહીં હું બે દાડાથી રાવરામ ગયો તો એટલે એ મને ખબર કે તમે બે દાડાથી ઘેર નતા દેખાતા મેં કીધું રાવડામાં જ ગયા છીએ પણ આનો ઓના અને પીધેલો છે ને તો સમાધાન નહીં કરાવું સાદું થાય ને પછી સમાધાન કરાવશે હા, એટલે નકર પીધેલા ખબર છે ને એનો મગજ મોં નીકળે સમજ્યા આપણે હવારે રાખીએ સમાધાનનું હવારે રાખીએ બેલાન અડ્ડે જ બેઠો છે બેલાનું હવે હેડો આપણે મને એક જગ્યાએ બેઠો મને યાદ હે એ હોંપે જ બેઠો છે બ્રો પેલા દર્શન મેં ચોકણ જોયો તો ખબર તો પેલા પથ્થર ના ગરુડાના દે આ જેઠાલાલ વાળો નહીં હમે પેલી લેબડી નહીં હા હા પણ બેઠો છે આયાડો ઈ પણ બેઠો છે એ આખો દાડી પેલી લાડે પર બેહી રહ્યા છે પી ના ના પગમાં તો ચપ્પલ હોતા નહીં મારો ઉચ્ચા ઉએ લે ટેમ્પલ ને સુઈ જતો જેનાજીનું બહુ ત્રાસ વધી ગયો એ ઠેંગડો ખાલી એને વધુ બોલ્યો તો હું જબર થાપા બે તો થાપ છોડી જ મુઈએ બે સોડી થી બે થાક છો હવે નથી છોડવાનો પી પીને હેરાન કરે પછી શું કરવાનું આપણે એ તો પી ગયેલા પણ તમારા પીધા ને યાર પણ યાર માર છોકરાને યાર ગહેડી લઈ જતો પછી માર કરવાનું યાર તમારે કેવું તું હવાળ આપણે હવે એનો બંદોબસ્ત જ કરવાનો ને તું ઘરે જતો રે હા ઘરે જતો રે જા આપણે એ તો અમે સમાધાન કરાવી દેશું હો તું હુઈ જા ચો ગયા આટલા જેનાજી ચો ગયા આમ જોજો સગળો આ બેઠા આવ આ પડી ઓ તારી
તારી ખસતો છો તમે એ લે ઊભો થા લે ઊભું થા એ ઉભા રહો શાંતિથી ઉભા કરો મને આવી દે પડ્યો તો એને ઉભા થો વાત ઉભા તો છે ને નકરો દારૂ મેં ખાય હા શાંતિથી ઉભા રહો. એમને પેલા પોણી મૂળા પણ લે હળકી રીતે ઊભો રે કે લે લે ઓનો દારૂ ઘર ના રે દારૂ જબ્બર હેડ માં ઘરે હેડો બિહાડીએ સારું હેડો ઓનો કાઢજો અમને પેલા ઉસ્માન લાવવા પડશે ઉષ્મા થોડો વધારે નહીં આવે વધારે પીજો કાલ સવારે ઉષ્મા માં ઘરે બુ પોણી આપું પછી સોટો જેનાજી ઓ જેનાજી લે ઘરે લેજો પહેલા મારા જેનાજી તમે તમે શાંતિ રાખો તમે શાંતિ રાખો હેડો હેડ તો જલ્દી હા જેઠાલાલના ઘરે હેડો ઓય તો ઓય ઓય તન મહોળમ લઈને આવ્યો હી ડાબલી મુઠા તન મહોળમ લઈને આવ્યો હું હું લેવા મારે મોહન આમની તન બાળવા નહીં વાત કર મારા હું પોણી લઈને આવું પોણી લેતા હું મૂળા પર છાંટવા માટે મારો બેહો આટલો દેશી દારૂડિયો નાચે ઇંગ્લિશ દારૂડિયો નાચે યાર તમે મને ચોંકે ના એટલે બધું પાવર એ જેનાજી મારી વાત ઓપરો તમે બેહી જા પકડ તું મને બહુ ત્રાસ બાવળા આલ્યો હોય ગો માળાને તું વધારે ત્રાસ આલી હિલ્યા સીધું બેસ હેડ ઓય લાવ ઉભા રહો. બધું ઉભા રહો. લે હોત એનાથી હો ના ના લે બોલ પલટથી યાર પલટથી જેઠાલાલ સમજો કે યાર લે જેઠાલા તમે બધું ના આવડે યાર એ તો અમે સમજાવતા નહીં યાર એટલે અમાર છોકરા જાહેરી લઈ જતો તો હું બધું લઉં શાંતિથી ઉભા નહીં કરતો માં તો જેજન ભાઈ નો છે તો નેતા હતો બાબુલાલ કોઈ બારલા થોડી યાર આ. આપણા ઘરના કેવાય યાર કુટુંબ ના હે મે કાઈ હે ભલે મેં કાતું યાર તમે દારૂ પીતો તો કોઈ દાર આહો જુઠ્ઠું બાકાવી યાર આપણે બધાએ દારૂ પીતો હોય ખાલી આગેવાન સિવાય આગેવાને પીધો છે મેં નહીં પીધો હો લે ભલા મોણા જોઈ વિચારે વાત કરો યાર મારી ઇજ્જત નું શું યાર તમે દારૂ પીવાની વાત કોને કોને કરો બોલતા જ આવડતું નહીં એક કે કોને સુધારવામાં મારા નોના હમણાં મંદી જવાનું કાઢો હોયથી લે જેનાજી એ મારા ગધી મું લે બોન આવ્યો કોના આવ્યો લ્યા તમારે યાર બહુ કોમ યાર ત્રાસ વધી ગયો હે જેનાજી બે અલે મારી વાત સાંભળો. એટલે ફોન આવે તમે કોમમાં કાલા આવે તમને શું કર્યું તું મને હું ખબર શું ખબર યાર આ બધાને યાર તમે યાર હેરાન કર્યા હતા કોને નહીં હા ઓયા પીધેલો તો નોન કોઈ ખબર નહીં હોય કર્યું હશે તો કોઈ શું ખબર નહીં હોય આમ શાંતિથી બેસી પાઘડી ખુલી જાય કશું ભોન રહેતું નહીં પીપિંગ ખાલી આખો દાડી પડ્યું રહેવું હોય જેનાજી એટલું તો પછી લે કરું આમના આ છોકરાનું યાર વિચારો યાર તમારા કાયલું ખાધું તું તમે હે દારૂ યાર દારૂ પીવાનું યાર તો દારૂ ખાવાનું ના આવે યાર મેલું પીવાનું આવે. મેલું એક ખાલી મેલું કેજો ખાલી મને બધું ઉતરી જશે એક થાપે આ 32 બારાઈ જાય તમારું ચોકટું બારાઈ જાય મોઢામાં જેટલા હે ને એટલે પડી જાય હમણાં વેરાતા થાય હોય તો ના બે હોકી યાર છૂટા બેહી જો યાર પીધેલું ક્યાંથી યાર? હજુ દારૂ વાળાના ને હજુ પૈસા વાળાના બાકી એ હું આલીને આવું એ તો હે આપણે ભાઈ કાલ આપજો આપણે- એ તો હું કાલ આપી દઉં તમારા વતીને પૈસા હું આપી દઉં ભાઈ બે શાંતિથી બેહો તમારે એક વાત કરવાની છે. હા. તમે કાલ બધા શું કરી દો કોઈ નહીં મને બે હમણાં તમે બે પાટા નતા ફોડ્યા મને એટલો નતો પડ્યો હોય અમને એઠો નતો પાડ્યો તમે મને ઊંધો નતો લાગ્યો કાલ એ રાતની વાત છે યાર. ચેનાજી આ દારૂ પી ગયેલા વધારે બરાબર જ નહીં તો શું? આ નશામાં હે, ચેનાજી આ એટલે ઊંઘી જાવ તો પછી આપણે એટલે થોડી વાર રહીને આમ થોડીક ફોન આવે તો પછી આપણે વાત કરીએ મનમાં ખાટલો ધોવો પડશે યાર તો હું યાર તમે આવું બોલો હો ભાઈ કહેવાય લે ભાઈ કહેવાય કોને યાર કુટુંબ માંથી બહાર કાઢજો યાર લે તમે આ જેનાજી દારૂ પી ગયા તમે તો જેઠાલાલ દારૂ નહીં પીધો ને યાર એ ઊંઘ્યો તો હું થઈ ગયું ખાટલા પર હે ખાટલા પર એ ઊંઘ્યો તો હું થઈ ગયું બોલજો આટલો ધોવાની વાત કરી યાર ના કે હું માર ઘેર લઈ જાઉં હેડ જાઉં ભાતા જો જેના જે હારું આમ શેતારો યાર તમારે યાર મેળા માર માર કરો બાપડા ડોશી ઘેર નહીં ડોશીજી હે પિયર મો મેળા માર માર આમને કરો કોઈ ધણી નહીં યાર ના જેઠાલાલ મેના માર માર વાલી યાર દારૂ પીતો જેવો હી આપણો ભાઈ હી કુટુંબ હા યાર ઉભા થાજો તમે આ યાર બધું ભૂલી જો યાર ઉભા થાજો ખાસ હું માર ઘેર લઈ જાઉં બરાબર હમણાં એવું કરું તો એમને નસો ઉતરી છે એટલે આપણે એમને વાત કરીએ હમણાં નહીં હવારે નસો તો ત્યાં વધારે પી જાય એવું ઓવર આપણે સવારે વાત કરીએ. આરું હેડો હવા તો યાર તમે યાર ઘરમાં પહેવો ને યાર એક તો યાર જેનાજી વધારે પી ગયા હી અને પેલા જેઠાલાલ વાળી મેણા મારતા હતા યાર એટલે મને કોઈ સહન થયું નહીં ને એટલે હું મારા ઘેર લઈને આવતો બબલુ એ બબલુ આ જેના કાકાનો એક ઊંઘાડું તું હેડ મારી દે તું હેડ તમે ઊંઘો હું આવું બરાબર